i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા મુખ્ય મથકે નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા। સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડતા જોવા મળ્યા। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 16/3/2026ના રોજ ધાર્મિક સ્થળ માનસરોવર તળાવ નીચે કચરો જોવા મળતા સ્વચ્છ ભારત અભિયાન પર ઉઠ્યા અનેક સવાલો। દેવગઢ બારિયા શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા અંગે ફરી એકવાર સવાલો ઉભા થયા છે। નગરપાલિકા વિસ્તારમાં અનેક સ્થળોએ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટ પાસે પણ કચરાના મોટા ઢગલા પડેલા જોવા મળ્યા હતા। આ વિસ્તાર નજીક ધાર્મિક મંદિર આવેલું હોવાના કારણે અહીં આવતા શ્રદ્ધાળુઓ અને વેપારીઓએ નગરપાલિકાની સફાઈ વ્યવસ્થાની સામે રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નગરના માનસરોવર તળાવ નજીક તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ પણ કચરાના ઢગલા પડેલા જોવા મળતા સ્વચ્છ ભારત અભિયાનની હકીકત સામે આવી ગઈ છે। લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં યોગ્ય સફાઈ થતી નથી। હાલ સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ કરી છે, જેથી નગરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને ધાર્મિક સ્થળોની પવિત્રતા પણ જળવાઈ રહે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે। હવે જોવું રહ્યું કે નગરપાલિકાનું વહીવટી તંત્ર કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। દેવગઢ બારિયા નગરની જે ભાજપની સરકાર છે, નગરપાલિકાનો આ કથળેલો વહીવટ આપણે જોઈ રહ્યા છે। પ્રમુખશ્રીને હું નિવેદન કરવા માંગુ છું કે તમારી સત્તાની લડાઈમાં એક પ્રમુખને પણ હું બંને પ્રમુખને કહેવા માંગુ છું, જો તમારી સત્તાની લડાઈ આવી રીતના ચાલુ રહેશે તો આ ગામની હાલત એકદમ ખરાબ હાલત થઈ જશે। આ મહાદેવ મંદિરની પાસે જે શાક માર્કેટ આવેલું છે ત્યાં કચરાના ઢગલા થઈ રહ્યા છે। તો હું બંને પ્રમુખને નિવેદન કરું છું કે આપ રાજીનામા આપી દો અને કોઈ બીજાને ચાન્સ આપો, જેથી દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારના જે પ્રાથમિક સુવિધાઓ છે તે લોકોને મળી રહે। હાલ પરિસ્થિતિ એટલી કથળેલી છે, કોઈ ગંદકીમાં લોકોને રહેવા મજબૂર થઈ ગયા છે। એક પણ શૌચાલય ચાલુ નથી। દેવગઢ બારિયાના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। તો આ ભાજપની સરકારને, આ ભાજપની નગરપાલિકાને હું કહેવા માંગુ છું કે તમારી સત્તાની લાલચ અને સત્તાની ખુરશીની રમત બંધ કરો અને બંને રાજીનામા આપી દો અને કોઈ ત્રીજા વ્યક્તિને સ્થાન આપો તેવી અમારા ગ્રામજનો વતી મારી વિનંતી છે કે જેથી કરીને ગામનો વહીવટ પારદર્શક થઈ શકે અને આવનારા સમયની અંદર લોકોને સારી સુવિધા મળી શકે।